ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પુત્રી સિંધુએ આઈએસ નલિન ઉપાધ્યાયના પુત્ર ઋતુલ ઉપાધ્યાયની સાથે ખૂબ જ સાદગી સાથે લગ્ન કરી લઈને તમામને એક પ્રેરણા પણ આપી છે। તમામ સુખ સુવિધા હોવા છતાં ખૂબ જ સાદગી સાથે આ લગ્ન કરવામાં આવ્યા છે। નર્મદાના નીરે પવિત્ર તીર્થ સ્વામિનારાયણ મંદિર પોઈચા ખાતે પરિવારના તમામ સભ્યોની હાજરીમાં આ લગ્ન યોજવામાં આવ્યા હતા। સિંધુ અને ઋતુલે જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હોવા છતાં વૈદિક પરંપરા પ્રમાણે મંદિરમાં પરિવારજનોની હાજરીમાં ખૂબ જ સાદાઈથી લગ્ન કર્યા હતા। આ લગ્નને વધાવી લઈને શંકરભાઈ ચૌધરીએ લગ્ન પાછળ થનાર ખર્ચની રકમ શિક્ષણની પાછળ ઉપયોગ કરવાનો નિર્ણય કરીને સમાજમાં એક નવો દાખલો પણ બેસાડ્યો છે। આજકાલ લોકો લગ્નમાં ધૂમ ખર્ચો કરતા હોય છે, જેમાં ઘણા લોકો લગ્નના ખર્ચ માટે ઉધાર પણ કરતા હોય છે। ઘણા ખરા લોકો દેખાદેખીમાં પણ ખર્ચ કરતા હોય છે, પરંતુ તમામ સુખ સુવિધા હોવા છતાં ઋતુલ ઉપાધ્યાય અને સિંધુ ચૌધરીએ સાદગીથી લગ્ન કરી એક દાખલો બેસાડ્યો છે।